કરવાનું છે. બે નાના નાના છોકરા છે, એમને પપ્પા નથી, અને જેટલી રેત થાય એટલી આ ભાઈ પૂરી કરવાના છે. બાવાજી શું નામ કીધું? બાવાજી અને પૂરણ આ કરી આલશે. અને ટેબલ એક ફેરો એક ભાઈએ કહી દીધો છે, જો એટલો પ્રેમ મળવા માંડ્યો છે કે વાત છોડો, અને સારા કાર્ય થવા માંડ્યા છે, હે ને? ના કે આ લોકો એકવાર આ મકાન તૈયાર થઈ જાય એટલે તમે વિડીયો જોશો ને તો દિલ ખુશ થઈ જાય કે શું બનાવ્યું છે એમ. આ લોકોનું એટલું સપનું હશે કે અમે ચિયા દાડા હારા ઘરમાં રહેશે. કોઈ વ્યક્તિ આ દુનિયામાં એવો નથી કે એનું સપનું ના હોય કે હારા ઘરમાં રહે, સારું પરિવાર હોય. કેનું સપનું ના હોય? તમારા બધાના આશીર્વાદથી સપનું પૂરું થાય, અને અમારા કોઈ પેલા જન્મના આપણા બધાના લેખ હશે. એટલે અમે હોય આયા, તમને થોડો સેવાનો મોકો મળ્યો, અમને થોડો સેવાનો મોકો મળ્યો, ના કે પછી હવે ચોથી આવવાના હતા હોય. એટલે કુદરતના આપણા બધાના લેખ હશે. અમે જેટલી ઘડી હોય એટલા અમને ફૂલ જેટલો બને એટલો સપોર્ટ કરજો. જય બાબારી, જય રોમાધાણી, જય અખતમાં. અને જે સિંગુદરિયા ગામે અમે જે મકાન કર્યું, આડોશી પાડોશીનો એટલો સપોર્ટ મળ્યો છે ને કે અમારું દિલ ખુશ થઈ ગયું બધી રીતે. ચલો જય બાબા. એમાં જે સાથ સરકાર મળશે, જે દાડે મકાન ની અંદર પરિવાર રહેવા જાય, એ દાડે જેનું ઓપનિંગ થાય, દરેક વ્યક્તિનો ટેકો હશે અને બધાનું સન્માન કરવામાં આવશે. અને મને એટલો ટેકો કરજો કે મને ખુદ ને અભિમાન ના આવે કે મેં એકલે કર્યું. શું કેવું? એક હાથે તાળી ના પડે. બોલો રોમશા પીરની જય. ટૂંક સમયમાં પેલું મકાન તૈયાર થવાનું છે, એમાં પણ જોરદાર ઓપનિંગ કરવાના છીએ. અને આ મકાનના માધ્યમથી ઘણા બધા સારા મેસેજ મળે, ઘણા બધા સમાજની અંદર પણ જાગૃતતા મળે, અને એકબીજા ટેકો કરતા રહે, ખૂબ આગળ વધે એવી પ્રગતિ કરે, અને એવા આશીર્વાદ. બોલો અર્જુનભાઈ, કોઈ કેવું છે? બોલો સપોર્ટ કરો. જય બાબા, જય બાબા. તમે સપોર્ટ કરો. જો આમ તો ટાઈમ બિલકુલ હોતો નથી. આ પરતજી 3 વખત પાસ આવેલા, અને આ ચોથી વખત અમે અત્યારે આવી ગયા. મારી લાગણી છે તારા આવ્યો છે 3 વખત ધક્કા ખાવ પણ આવું ખરી. માફ કરજો, અમે તમને પાછા મેલ્યા છે, પણ શું કે ટાઈમ ન હોય તો કોક નો કોક આવી જાય રેકોર્ડિંગ. અને અમે આ જે સમય કાઢીને આવે ને એ જ મહત્વનું. ના કે અત્યારે જો પ્રોગ્રામ કરવો હોય તો કેટલું બજેટ થઈ જતું. જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. ચલો. હું આવેલો હતો બરોબર, પેલા એક વખત વટવા ગામે બરોબર, અને આ બેન વિધવા હતી ને, એમને બે નાના બાળકો હતા, અને એમને મગજ ઓછું હોય બરોબર. પછી અહીંયા આવીને મેં વિડીયો આવ્યો, પછી મને એવું લાગ્યું કે મેં ગબ્બરભાઈને ફોન કર્યો કે ભાઈ ગબ્બરભાઈ આ રીતની તકલીફ છે અને ઘર બનાવવાનું છે, તો તમે શું કહેવા માંગો છો? તો ગબ્બરભાઈએ કીધું કે ભાઈ હું ટૂંક સમયની અંદર મારા ત્યાં સમી તાલુકાના સિંગોત્રિયા ગામે ઘર બનાવવાનું ચાલુ છે, એ કોમ પડી જાય એટલે હું આવું છું અને વિઝિટ કરી અને મને યોગ્ય લાગશે તો હું આ ઘર બનાવીશ. તો અત્યારે અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા નક્કી કરી લીધું છે કે વટવા ગામે જે આ બેન વિધવા છે અને નાના બાળકો છે તેમનું ઘર બની આપવાનું છે. તો ગબ્બરભાઈ, અર્જુનભાઈ, તો આપણે આ મકાન ફાઇનલ બનાવવાનું છે. ભરતજીનો ખૂબ ખૂબ આભાર. જે જેઓમાં સાથ સરકાર ટેકવાલ છે એમને ખૂબ ખૂબ આભાર. અને ફાઇનલ આ મકાન આપણે કરવાનું, પેલું મકાન તૈયાર થાય એટલે હાર્યું કરી દેવાનું છે, હે ને? અને અત્યારે અમે આવી ગયા છે આ જગ્યા ઉપર, અને મુલાકાત લઈ લીધી છે, અને ચર્ચા કરી, અને ગોમનો પણ આડોશી પાડોશીનો ખૂબ પ્રેમ મળ્યો છે. અને જેટલી ઘડી અમારું મકાન તૈયાર થાય એટલી ઘડી ખૂબ પ્રેમ મળે, ને એના પછી અમે જ્યાં પછી આ પરિવારને ખૂબ સપોર્ટ મળે એવા આશા રાખીએ છીએ. બધાને જય બાબારી, જય રમાધણી. કાલના એક ભાઈ દાતાએ આપણે આ મકાન માટે 1 તોલા ફ્રી ઈટો આપી છે. ઉંદરા ગામના વતની છે ઉદાજી. આજે પણ એમને તમને આમંત્રણ આપેલું. ઉદાજીને ખૂબ વધાવો, જેમ કે એમને સપોર્ટ કર્યો છે અને દિલથી સપોર્ટ કર્યો છે, જેમ કે આ બધી વસ્તુ દરેકના અંદર નહીં હોતી, હે ને? ઉદાજીને ફેક્ટરી પણ જોરદાર ચાલે, ટેબલનું કોમ બી ખૂબ ચાલે, અને ખૂબ મારો બાબારી સદાય પ્રગતિ કરાવે એવા આશીર્વાદ. જય બાબારી, જય રોમાધણી. અને આવી રીતના તમે થોડો સપોર્ટ કરતા રહેશો તો આપણે બહુ મકાન બનાવશું, અને એ મકાન ની અંદર નાના છોકરા બી મોટા થશે, હારા પરિવાર રહેશે, અને એક સારો મેસેજ મળશે, અને એના અંદર ઘણું બધું શીખવા પણ મળશે. નથી અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે કોઈ ભૂલથી 5000 લે ને તો ઉસેના તો પાછા આવવા વાળા નથી. પણ અમુક એવા વિડીયો જોઈને ઘણા બધા લોકો શીખતા બી હોય છે કે જિંદગીની અંદર કોઈ લઈને જવાનું નહીં, પણ કોઈના જો હું ઉભું સ્ટેટસ બનાવું એમના માટે મસ્ત જોડે. અમે જે પહેલું મકાન કર્યું ને એમાં મને ભરતજીએ વિડીયો મોકલ્યો હતો, અને આ બીજું મકાન અમે કરવાના છીએ એમાં ભરતજીએ વિડીયો મોકલ્યો છે. કોટવા ગામ છે સરસ્વતી તાલુકાનું, હે ને? અને પેલું આપણે જે મકાન ચાલુ છે કયું ગામ છે? સિંગોતરિયા. હજી હું એટલા સમય થઈ ગયો ને તો ગોમી યાદ નહીં, રિયલ યાદ નહીં. તો આ મકાન ફટાફટ તૈયાર કરવાનું થાય. મિત્રો વધારે વધારે બધા સપોર્ટ કરતા રહેજો, વિડીયો જેટલો બને એટલો શેર કરજો, હારી કોમેન્ટો કરતા રહેજો. તો એ જોઈને અમે કોમેન્ટો વાંચતા થોડો ઉત્સાહ જાગે અમને. અને આ કોમ કરવું કોઈ નાની છોકરાની તો વાતો છે ને, શું કેવું? અને આ તમારા બધાના આશીર્વાદથી ટૂંક સમયમાં બહુ ઝડપી પૂરું થઈ જશે.
એટલે જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો. બધા અને મિત્રોને ખાસ આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે હાલ ટાઈમ નહીં હોતો બર્થડે ગાવા માટે, પણ કદાચ અર્જુનભાઈ બર્થડે કોઈ બી ના ગવરાવો હોય તો બર્થડે ના 500 રૂપિયા લેશે ની બર્થડે ના પૈસા સેવામાં જશે. એનું કારણ છે કે 2000 ની કેક લાઈન તમે મોઢે લગાવતા હોય છો, હે ને? સાચી વાત. પણ એ દાડા બર્થડે એટલે તમારી માટે ખુશીનો દાડો હોય છે. 70 43 22 14 53 આ નંબર છે બર્થડે માટે. કોઈ સ્ટેટસ બનાવવું હોય તો બધાને જય બાબારી જય. અને ઓલરેડી એમને એમ કોઈ બીને સેવા કરવી હોય તો આઈને મળી શકો છો. શું કેવું ભરતજી? સાચી વાત. અને ભરતજીની સેવા ખાલી અમને વિડીયો ના આશા છે ને તો ધન્યવાદ. એમને જે બે મકન જે યોગ્ય લાજન કરવા જોગો હતા ને એવા જ વિડીયો ના આશા કે અમારે હોય આવી અને પાછું નહીં જવું પડ્યું. જેમ કે ઘણી જગ્યાએ આપણે મકન જોવા જઈએ અને પછી મકન આપણે કરવાનો જીવ ના થાય. આપણે ખબર કે 2-3 છોકરા હોય છે આવી રીતના તેવી રીતના, તો પછી અમને બી નેહાકો નાખે કે ગબ્બરભાઈ અમારા ઘેર આવ્યા હતા મકન કર્યું નહીં. પણ આ જે કોઈ બી અમને વિડીયો એવો નાખો કે અમે તો આયા પછી વિઝિટ કરીએ તો અમને લાગે કે કરવા જ જોગું છે, ને પછી તો આવીએ તો અમને નેહાકો લાગે કે ના કરી આલ્યું. વિડીયો વધારે શેર કરી દેજો. જય માતાજી, જય બાબારી, જય રમાદાણી. બોલો. બધાને એક નમ્ર વિનંતી કે જો આ ગબ્બરભાઈ એટલેથી આટલે આવીને આટલી બધી સેવા આપતા હોય તો આપણી પણ એક ફરજ બને કે આમાં થોડા સહભાગી બનીએ અને ગબ્બરભાઈને, અર્જુનભાઈને અને શ્રવણભાઈને સાથ સહકાર આપીએ અને જે બને એ આપણે મદદ કરીએ. જય બાબારી, જય સદારામ બાબા. જો આવી રીતના તમે મદદ કરતા રહેશો, એક હાથે કોઈ દિવસ તાળી પડવાની નથી. પેલું આપણે પંખી ઘર કર્યું બરાબર, એના પછી આ બીજું સિંગોત્રિયા કર્યું અને આ ત્રીજું. અને આવી રીતના આપણે કરતા સદાય માટે કોમ કરતા રહેશું. જેમ કે પેલા કોઈના કન આ જમાનામાં ટાઈમ હોતો નથી, છતાં પૈસે મજૂર મળતો નથી, પણ ટાઈમ ઘાટે અમે આવતા રહેશે. અમને જોઈને ઘણા બધા લોકો સેવાના કાર્યો પણ શીખતા હોય છે અને ઘણા બધા સેવાના કાર્યો લોકો કરે છે. અમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. કોઈને ફેન ફોલોવરિંગ ના વધતું હોય તો પણ મળી શકો છો, બહાર કોમ કરાવી શકો છો. થોડા ઘણા ટેકો કરીને સારો વિડીયો બનાવો કે ભાઈ આવી રીતના અમે મદદ કરી છે કે આવી રીતના તો બી વિડીયો ચાલે છે. અને ફૂલ લઈને તો ફૂલની પોકડી આલીને તમે, અને મને કોઈ બી મદદ કરે એનો વિડીયો બનાવો મને કોઈ શરમ નથી. કેમ કે સારું કોમ કરે એનો હું સદાય વિડીયો બનાવું છું. ભરતજી મને 2 વિડીયો ના કહી દીધું દિલથી કે ભરતજી બહુ સારું કોમ કર્યું છે. જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. ચલો. તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને હું સરસ્વતી તાલુકાના વટવા ગામે આવ્યો છું, બરોબર. અને જે બેન વિધવા હતી અને એના બેન એના બાળકો હતા, તો એનું ઘર બનાવવાનું હતું. ગબ્બરભાઈ અર્જુનભાઈએ કહી દીધું કે વટવા ગામે જે આ વિધવા બેન હતી તેનું ઘર બનાવવાનું છે, બરોબર. અને એમના ઘરવાળા ઓફ થઈ ગયેલા હતા તો એને બહુ તકલીફ છે, બરોબર. અને બિચારીને એનો ઘર બનાવવા માટે અત્યારે ગબ્બરભાઈ અર્જુનભાઈ બધા લોકો આવી જાય. પણ હું ખાસ એ કહેવા માંગુ કે ગબ્બરભાઈ ઠેઠ એમના ગામથી આવે, બરોબર, જાબડિયાથી. એમને કેટલું દૂર પડે, હું ઠેઠ રૂનીથી આવું, પાટણથી આવું, મને ઘણી બધી તકલીફ પડે, બરોબર. પણ વટવા ગામના જે આજુબાજુ રહેતા હોય વટવા ગામને હું ખાસ કહેવા માંગુ છું, જો બહાર ગામના અહીંયા મદદ કરતા હોય તો ગામના લોકો પણ એમને તમારા જોડે કોઈ પૈસા કશું માંગતા નહીં, પણ એ જ્યારે પણ અહીંયા કામ કરવા માટે આવે તો એમને ખાલી સાથ સહયોગ આપીને ટેકો આપજો. તો જે લોકો મારો વિડીયો જોતા હોય તો વટવા ગામે પકડી દેજો, કારણ કે બહાર ગામના જો અમે બધા લોકો અમને ટેકો કરીએ છીએ, બરોબર. અમે ઘર બનાવવાનું છે આખું, પણ આજુબાજુના ગામના ખાલી ટેકો માટે તો આવે ને. એમને એવું લાગવું જોઈએ કે ભાઈ અમે બહાર ગામ થયા કરીએ એકલા ના પડવા જોઈએ, સાથ સહયોગ મળવો જોઈએ. તો જય માતાજી. બસ અને જો આ ફેર આવો તો 2 જોડ કપડા લેતા આવજો. ફાઈનલ શું કીધું ને હાલ ચીવ પણ આ ચો મળે છે. અરે લુગડો પાટણ પતંગમાં મળે એમ કોસમાં પડે એમ તાર કર કરવાની ઓળખે હે કોઈ ઓળખો નહીં ઓળખતો. હવે આપડે છે ને કાયમ ભેળું રહેવાનું. રોવાન ના હોય અમે રોવા માંડ્યો. રોવા શું કરવા? રોવાન ના હોત બધું સારું થઈ છોકરા જાય. જેટલા સમજણ હોય દુઃખ થાય બજાર. છોકરા જેટલા સમજણ હોય ખબર, છોકરા જેટલું કોઈ છોકરા જેટલી લાગણી ના. તો શું છે, મોટા થઈને પૈણ્યા પછી જ બદલાય છે મા બાપને હેરાન કરવા માટે. અત્યારે મને ખબર પડે કે મા બાપ શું છે. જેટલી ઘડી પૈણા ને એટલી ઘડી મા બાપ ને એટલી કદર હોય ને કે વાત છોડો, તો એ જાતાય ના હોય. લગ્ન થયો અને પછી માવતરો ને તકલીફ પડે. સત્ય છે બસ. એને બિચારા એના પપ્પા જતા એને ચિંતા નથી, અમે આવવાના છે રોજ. તારે મસ્ત કપડા લેતા આવશું અને સરસ મજાનું તારું મકાન બનાવવાનું છે હો ને. હો અને કે જે ગબ્બર ઠાકોર ઓળખાય ને, હવે નામ તો અભળ્યું હોય છે. હે સોના રાઈટ સોના
એટલે જે ફોન બંધ નહીં એટલે જોયું જ મને સમાચાર એ મળેલા કે વાઈન ઘરમાં ખાવાનું ના હોતું આડોશી પાડોશી જે બાજુ વાળા હોય ને મને ફોન કરતા કે ભરેજી અમે અમારા ઘરથી હાલવા દઈએ કે ખાવાય નહીં હોતું બાપડા કેમ બેઠા હોય બોલો આવી પરિસ્થિતિમાં રહી જીવ્યા હવે તારે શું કરવાનું ખબર? શું કરવાનું તારી મમ્મી છે ને હં? એની સેવા કરવાની અને બીજું શું કરવાનું ભણવા તો અને આલોનું વધારે આપણે દુઃખ જોયું છે ને દુઃખ જોયું કે તો ભણીને આપણે મોટા સાહેબ બનવાનું છે શું કરવાનું કોઈ કરીને બતાવવાનું છે હે ને ફાઈનલ હે ફાઈનલ હાથ મિલાય હારું જા તું ઘેર 2-3-4 દિવસમાં મેં આવશે હો ને છોકરાને કોકે કીધું છે કે તાર ઘેર આવી રીતના આયા છે મારે દોડેમ દોડ્યા એમાં દોડતો આવેલો પાછો ચાલો સારું ખબર થઈ વાપર લઈ લે લઈ રે રોય નહીં રોય અમને દુઃખ થાય છે તારા આજે અમને તકલીફ થાય છે શું કેવું હવે આપણે રોજ રોવાનું નહીં પાછું હો ને અને કે પછી આમ બીજી વાર નહીં આવે તું રોશે તો શું કીધું તું રોશે તો અમે આવશું નહીં હો સારું ચાલ જા હો ચાલો ચલો